जय माताजी, जय द्वारकाधीश। स्वागत है अपना नवा व्लॉग में। आज है शनिवार। हूँ आई छू खेत हाईवे वाला खेत हाईवे यार મને ખટારા જશે તો અહીંયા આવ્યા હતા આપણે મગફળી કાઢવા રાત્રે, એટલે તમને જોયું, તમે સરખી રીતે જોયું નહીં હશે કેમ કે રાત હતી એટલે જેટલું કલર ને ટ્રેક્ટર હોય એટલા એરિયામાં લાઇટ હતી, બાકી ન હતી. તો આ છે આ તો તમે જોયું જ હશે એ બખેડાને બધા કાઢ્યા હતા ત્યારે આવી જ હતી. અહીંયા હતા ખરા આપણા કોઠા નીકળી ગયા છે અને ચારો એ લેવાઈ ગયો છે. આજે બધા મગફળી વીણવા માટે આવ્યા છે. હવે નીચે પાડ્યું હોય ને એ હું તો ખાલી મમ્મીને છોડવા માટે આવી છું, કેમ કે બધા આખા દિવસ માટે આવ્યા છે એટલે ઘરે બધું કામ મારે જ છે. થોડી વારમાં ચાલી જઈશ, હોન્ડાથી આવીશું. બધા વીણે છે જો, અને આરો ટ્રેક્ટર આપણો, અને આવા જો ભર પડ્યા છે હજી બધા. આવા જો હવે ધીરે ધીરે કચ્છમાં પણ ભર કરે છે. અમે તો બધા પાથરાથી ડાયરેક્ટ કોઠો કરી નાખી. પછી હવે હું જાઉં, આવી ગઈ છું અમારા વાડીના રસ્તા ઉપર. જે હલાપર ગામ છે ને અહીંયા તળાવ છે, એમાં મગર છે જો ત્યાં બેઠો એ જો દેખાય. આ બેઠો ને મગર, ફોનમાં એટલું ચોખ્ખું નહીં દેખાય કદાચ. હા જો ત્યાં બેઠો એ પોતાના શિકાર માટે બેઠો છે. આટલું નજીકથી પહેલી વાર જોઈશ. હું ને મમ્મી જતા હતા ને ત્યારે અહીંયા જ બેઠો હતો, ત્યારે મમ્મીને જવાની ત્યાં જલ્દી જવું હતું એટલા માટે અહીંયા વિડીયો શૂટ નહીં કર્યો. મને ખબર હતી કે હું આવીશ પાછી ત્યારે અહીંયા શૂટ કરી લઈશ. હા બેઠો એ જો ખતરનાક. મને મમ્મી જતા ત્યારે તો મોઢું ખોલીને બેઠો હતો, હમણાં તો બંધ છે. અમારા ફોનની ક્લિયરિટી એટલી સારી નથી આવતી, આમાં ચોખ્ખું નહીં દેખાય, પણ આઈફોન હોય તો મસ્ત આવે, વાંધો નહીં. તો તમને દેખાડી દઉં. મગર શિકાર માટે બેઠો છે. એવડો મોટો હે, ઉતરે નીચે ઉતરી ગયો. મારો અવાજ સાંભળીને ઉતરી ગયો નીચે. હું જાઉં હવે, બતાવવાનું હતું તમને ખાલી. હાલાપર ગામ લાગે આજે છે ને તળાવ. અહીંયા અમારી ગાડીઓ પણ આવે છે, ભેંસો પણ આવતી હોય. બેઠો હોય ને એવી રીતે પકડી લે તો ખબર ન પડે. અહીંયા તો કેટલી બકરીઓનું બધું આવે છે, બહુ ખતરનાક હોય. તળાવોમાં ખરેખર ન હોવું જોઈએ. ડેમમાં હોય વાંધો ના આવે, તળાવ છે અહીંયા. હવે લઈએ ગાડી, હું નીકળું ઘરે. મારે કામ છે ઘણા બધા ઘરે. ખેતરથી ઘરે આવી અને ઘરનું બધું કામ પતાવી એના પછી વાળી પાછું ત્યાં જવું પડ્યું, કામ હતું એટલે. તો પાછી ગઈ હતી, પાછી આવી અને કેટલા બધા 1:15 વાગી ગયો હતો. પછી બધાને જમવાનું આપ્યું, જમી અને બપોરે તો આરામ કર્યો. બધું કામ હતું સવાર બપોર તો કેમ થઈ ગયા કાંઈ ખબર ન પડી, આવા જવામાં જ. હમણાં સ્ટોરેજ પણ એટલી હતી નહીં. હમણાં આવી છું વાડા ઉપર. સાંજે બધું ખાવાના વાસણ ધોઈ નાખ્યા, ફઈને ગામમાં છોડી આવી અને અહીંયાથી જ્વાર એમ થાય છે કે વાઢી આવું. અહીંયા જ્વાર છે જો
અહીંયા ઉપર એરંડા છે અને નીચે છે જ્વાર. વરસાદ પડે ને એના પછી આવી થઈ ગઈ અને ઢોર પણ આવી ગયા હતા આની અંદર, તો બધી સુવાડી નાખી અને આટલી વાડી લીધી છે. પાડુડીઓને જ ખવડાવે છે કેમ કે દોસ્તો તો ખાઈને આવે છે મસ્ત મજાનું, અને સાંજે ખાંડ ને આપે એટલે વાંધો ન આવે. બાકી અહીંયા જે પાડુડીઓ છે એને વાઢીને આપીએ છીએ. સવારના ભાગમાં આપી દીધું હતું મેં. એ આટલા એરંડા વાઢેલા છે આનામાંથી. આ વખતે સારા નથી એરંડા, ખબર નહીં, બીમાર થઈ ગયા છે બિચારા. તો લગભગ તો નથી દેવાનું, તો વધારે ખાય છે તો એમે હેરાન થાય છે. દૂધ પીએ છે એમ તો, અને ખાણ ખાય છે સવાર સાંજે, ને સવારના ભાગમાં જ્વાર આપી દીધી એટલે જરૂર નથી. બાકી આમાં એરંડા છે અને આ છે નીચે ખાલી છે. હવે આમાં રંજકો નાખીશું. ગયા વર્ષે રંજકો હતો ને આ વર્ષે અહીંયા રંજકો જ નાખવાનો છે. ગદબ કે ગુજરાતીમાં, રજકો પણ કે, અમે રજકો જ કરીએ. તો આ બાજુ રજકો આવશે ને ઘરે ત્યાં છોડેલું છે ત્યાં પર રજકો નાખી ખાવા માટે બધા માટે. હે સની, બપોરે પાણી પીવડાવી દીધું હતું બધાને. પેલા કીધું કે જવાનો ચારો નથી આડવું, પણ છતાંય હું આડવા ગઈ અને કાંઈક આવું છું. બતાવું તમને, જો ખબર નહીં દેખા. હા જો પ્રેન્ક નથી હો, જેમ કે તમે પ્રેન્ક સમજી લો અને સાચીમાં લાગ્યું છે. ખતરનાક વાગ્યું ને અહીંયાથી જો. અહીંયા વાગ્યું છે જો, અહીંયાથી લોહી નીકળે અહીંયાથી. મસ્ત મજાનું લાગી ગયું છે. થાય, ખેડૂત છીએ, બધું થાય, વાંધો નહીં. ખતરનાક વાગ્યો, જોરદાર. હવે આપી દઉં બધાને કાપીને, કે આખી તો ખાઈ નહીં શકે એટલી, તો વાઢ કરવું પડશે. વાઢ કરીને બધીને આપી દઉં. વધારે નહીં વાટી છે, થોડીક જ વાટી, મને લાગી ગઈ પછી આવી ગઈ. પરફેક્ટ ક્યાં વાગ્યો જો, અહીંયા દેખાશે કદાચ, દેખાય નહીં દેખાતું, અહીંયા વાગ્યું. લગાડી દો જખમેરું.